છે ટેકાના ભાવના કેન્દ્ર ઉપર ભ્રષ્ટાચાર થાય છે, પૈસા માગે છે ખેડૂતો પાસેથી અને માથાકૂટ કરેલી એક ફરિયાદને ધારાસભ્ય તરીકે આપી છે, એ મળી છે? શું કાર્યવાહી કરી એમાં? બરાબર, પછી શું થયું? બરાબર, પછી હા બરાબર, તો શું થયેલું છે એમાં? ખરેખર છે એવું કોઈ વસ્તુ થયેલી નથી. બરાબર, એમ તો હું ખોટું બોલું છું? ખેડૂતોને પૂછ્યું જ છે. મને પૂછ્યું? આપને પૂછી પેલા મારે ત્યાં આપે કીધું કે ખેડૂતો એમ થાય છે, ખેડૂતો પાસેથી જાણવું પડે ને કે ભાઈ ખરેખર આવું થયેલું છે કે નહીં. તો ખરેખર થયેલું છે. ગઈકાલે પેલો ભાઈ ખિસ્સામાંથી પૈસા કાઢે છે લીધા હતા, એ જોયો વિડીયો તમે? ટૂંકમાં અમે ફોલ્ટમાં ન હોઈએ, એ વિડીયો તમારા સુધી નથી પહોંચતો એવું છે? તો કેવું છે? મેં ધારાસભ્ય તરીકે ફરિયાદ આપી તો હું ખોટું બોલું છું એવું કહેવાનું છે તમારું? તો અમે ફરિયાદ આપી એમાં તપાસ થાય છે, ચાંટુડી ઘડાવું છું, અને ઓલા ગુંડાઓ ફરિયાદ આપે તમે રાતોરાત લખી લો છો ને અમારા માણસોને ધમકાવા નીકળ્યા છો? તો તમે ગુનો દાખલ કર્યો છેડતીનો. આ ભાઈએ છેડતી કરી છે? છેડતી કરી? તમે પોતે ત્યાં હાજર હતા, પેલી બેનને પકડીને લઈ ગયા, આમણે છેડતી કરી છે? એ બનાવ બની ગયેલો હતો એમણે છેડતી કરી છે ને? એટલું કહો ને, છેડતી કરી છે? ફરિયાદી એમ કે મારી નાખ્યો મને. તો અમે ફરિયાદ આપીએ તો તપાસ કરું છું. એણે ફરિયાદ આપી તો કે ફરિયાદીએ કીધું. હું ફરિયાદી છું, મેં કીધું તો કેમ ના પકડ્યા એ ચોરને? તમે ક્યાં પકડ્યા? આ નાનું લાખાણીને પકડ્યો તમે? આ ધારાસભ્યએ લેટર પેડ ઉપર આપેલી ફરિયાદ છે, એની કોઈ ઇજ્જત ખરી? આનું કોઈ વેલ્યુ આ કાગળની? તો શું પગલાં લીધા? બસ આપણે રજૂઆત કરીએ એટલે એને ફોન આવી કે ભાગો. ગુંડાઓએ ફરિયાદ આપી. મેં વિસાવદરના ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં પૈસા માગે છે, ખેડૂતોને ડરાવે છે, ધમકાવે છે, એવી મને રજૂઆત મળી. તો સૌથી પહેલાં મેં 18 તારીખે પ્રાંત અધિકારી વિસાવદરને ફોન કર્યો, એને બધી જાણ કરી. એણે મને એમ કીધું કે હું કરું છું. મેં 19 તારીખે પાછો ફોન કર્યો, શું થયું? હું કરું છું. મેં 19 તારીખે બીજો ફોન કર્યો કે સાહેબ શું થયું? ટેકાના ભાવમાં ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે, શું કર્યું? તો પાછું મને કીધું કરું છું. 20મી તારીખે પાછો પ્રાંત અધિકારીને ફોન કર્યો કે શું થયું? આ ટેકાના ભાવમાં વિસાવદરની અંદર નાનું લાખાણી અને એના માણસોને બધા ગુંડાઓ પૈસા લે છે ખેડૂતો પાસેથી, શું કર્યું? તો 20 તારીખે પણ પ્રાંત અધિકારીએ કરું છું. એટલે મેં નક્કી કર્યું કે હવે એની ઉપર રજૂઆત કરું. RSC રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર, ગુજરાતીમાં નિવાસી અધિક કલેક્ટરને ફોન કર્યો 18 તારીખે કે સાહેબ આ ટેકાના ભાવે વિસાવદરની અંદર ખેડૂતો પાસેથી પૈસા લૂંટવામાં આવી રહ્યા છે અને ખોટી રીતે એમને હેરાન કરવામાં આવી રહ્યા છે, તમે કંઈક પગલાં લો. તો RSCએ મને કીધું કરું છું. ત્યારબાદ 22 તારીખે આવો સાહેબ, આવો તમે ભેગા જ છો આમાં, આવો અહીંયા સાંભળો, આ રજૂઆત કરી, શું પગલાં લીધા તમે કયો? આવો. ભાજપના માણસો કહે છે તો વાંકા કામ કરશો અને અમે પત્રો લખીએ એટલે તપાસ કરો છો. સાહેબ થોડીક જનતાની શરમ રાખો, તો સરકારો બદલાઈ જાય તો મોઢા નહીં છુપાઈ શકો. ગળામાં ના પહેરો ભાજપના, કમરે પહેરો. મેડમ તો ભાગી ગયા, ખેડૂતો પાસેથી પૈસા લે છે, તમને લેખિતમાં ફરિયાદ આપી છે, કા પગલાં ન લીધા તમે? પગલાં કેમ ન લીધા તમે? આ લેખિત ફરિયાદ ધારાસભ્યના લેટર પેડ ઉપર આપી મેં. 24 તારીખે મેં ફરિયાદ આપી એટલે તમે હરેશભાઈ ઉપર ખોટી FIR દાખલ કરી, છેડતી કરીશ. આ છેડતી કરવા ગયા ત્યાં? આ હરીશભાઈ છેડતી કરવાના છે? ભાજપના પટ્ટા પહેરતા શરમ આવવી જોઈએ. સરકારો બદલાઈ જાય, મોઢું નહીં બતાવી શકો તમે કોઈને. ખેડૂતો બચારા ગરીબ છે, ઉઘાડ પગા, જો પગમાં ચપ્પલ નથી, આવા માણસોની કમાણી લૂંટે છે ગુંડાઓ, અને તમે જોઈ રહ્યા છો પોલીસના પટ્ટા પહેરી. શરમ આવવી જોઈએ. આ મેં ફરિયાદ આપી ધારાસભ્યને લેટર પેડ ઉપર, કેમ ગુનો દાખલ ન કર્યો? તમે? અને ગુંડાઓએ ફરિયાદ આપી કે છેડતી કરી મારી. ક્યાં આમાં છેડતી કરી છે હમણે? ભગવાનથી બીવો, છોકરા ગાંડા નપંગ પેદા થશે ને તો આખી જિંદગી હાચવવા પડશે. મેં 18 તારીખે પહેલી ફરિયાદ કરી ધારાસભ્ય લેટર પેડ ઉપર, 19 બીજી, 20 ત્રીજી, 22 ચોથી, 24 કલેક્ટરને, 24 CEO ને, 24 PI સાહેબને ફરિયાદ કરી લેખિતમાં.
અને અમે ફરિયાદ કરી કે વિસાવદરના યાર્ડમાં કે આ ટેકાના ભાવમાં ભ્રષ્ટાચાર થાય છે, પૈસા માગે ખેડૂત પાસેથી, તમે પગલાં લો. તો તમે પગલાં ક્યાં લીધા? હરેશભાઈ ઉપર એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી, છેડતીની. હરેશભાઈ છેડતી કરવા ગયા ત્યાં. સાહેબ, સરકારો બદલાઈ જશે ને તો આંખમાં આંખ મિલાઈને વાત નહીં કરી શકો. થોડીક શરમ ભગવાનની ને આ ઉઘાડ પડતા ખેડૂતોની રાખો છે જ. આમની તો દયા કરો, હાથો ન બનો રાજકારણના. સાહેબ ક્યાં ગયા? બોલાવો ઇન્સ્પેક્ટર સાહેબને, બોલાવો. ક્યાં ગયા? જનતાને જવાબ તો આપો. બોલાવો સાહેબ, કોણ છે? બોલાવો. જાઓ. એ તો ભાજપના જિલ્લા પ્રમુખ હોય તો બધું થાય. આપણે તો આપના જિલ્લા પ્રમુખ છીએ ને. હરેશભાઈ ઉપર છેડતીની ફરિયાદ. ટેકાના ભાવના કેન્દ્રમાં ખેડૂતોનો ફોન આવ્યો. બેજા બધા. ઓલા બધા કેમ બેહી જાય? ખેડૂતોનો ફોન આવ્યો. ચાલુ રાખવા જોઈએ ને, જરૂરી બધું. ખેડૂતોનો ફોન આવ્યો કે અમારી પાસેથી પૈસા માગે છે. તો હરેશભાઈ ત્યાં ગયા હશે. ખેડૂતો પાસેથી પૈસા લે છે ટેકાના ભાવની મગફળી. સાંભળો ભાઈ, પૈસા માગે. હરેશભાઈ ત્યાં ગયા તો છેડતીની ફરિયાદ. છેડતી કરવા ગયા ત્યાં. તમે બધા વિચારો શું કરશું આપણે, અને આનો ગુનો ક્યારે દાખલ કરો? બોલો, મોટા સાહેબ છો તમે તો બોલો. સાહેબ, ભાજપ સામે તમારી હેસિયત શું છે? કહો ને, શું હેસિયત છે ભાજપ સામે? ગરીબોને દબાવવા ન નીકળો. ગરીબોને દબાવવામાં હીરો, ભાજપ વાળા આવે તો જીરો. સાહેબ, કુદરત સમય બદલશે ને, રોતા નહીં આવે. આ ગરીબો નિહાકા ન લ્યો. આ જો પગમાં ચપ્પલ છે, કરો ઊંચો પગ બતાવો સાહેબને. છે ચપ્પલ? છે? આ ઉઘાડ પગા માણસ છે. શરમ આવવી જોઈએ ખેડૂતના પૈસા ખાવામાં. ભગવાનથી બીવો. FIR કરી નાખી. છેડતી કરી હરેશ સાવલિયાએ. શેની છેડતી કરી? મજૂર વર્ગ હોય છે, અપ્સરા ક્યાંથી હતી? હરેશભાઈ સાવલિયા, આ રવિભાઈ ડોબરિયા, આ ભદ્રેશ, ટેકાના ભાવના કેન્દ્ર ઉપર કોઈ ખેડૂતોએ ધ્યાન દોર્યું હશે કે અમારી પાસે પૈસા માગે છે વગેરે વગેરે, તો ગયા હશે. એમાં તો એની ઉપર છેડતીનો ગુનો દાખલ થયો. આવો સાહેબ. બીજી વાર રાત્રે 12 વાગે આપણી ઉપર FIR થઈ. એરિયામાં થઈ. બીજી વાર થઈ. મારી આ ફરિયાદ ક્યારે ગુનો દાખલ કરશો? આ ગુનો ક્યારે દાખલ કરશો? ધારાસભ્યની ફરિયાદ છે. પ્લીઝ તમે આ બાજુ આવો. તો આમાં તપાસ કર્યા વગર કર્યો ગુનો? તપાસ વગર FIR કરી. અમે આપીએ તો તપાસ કરશો, એમણે આપી તો વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ? તમે જોઈ છેડતી? તમે જોઈ? તમે પોતે ત્યાં ઊભા હતા, તમે પેલી બેનને ધક્કો મારીને બહાર લઈ જાવ છો. એ તો સાહેબ, એ તો પછી હું આવી હતી. એ પહેલા તો બનાવ બની. તમે છેડતી જોઈ? ત્યાં છેડતી કરવા ગયા હતા આ લોકો. બનાવ બની. હું શું કહું, આ છેડતી કરવા ગયા હતા ત્યાં. એ છેડતી કેન્દ્ર છે, એ કોલેજ છે, તો ત્યાં છેડતી કરવા ગયા. એ કોલેજ છે, આ કોલેજિયન છે. ના, એવી છે. તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માગે છે, એના માટે થઈને કોઈએ એમને જાણ કરી. એની માટે છે ને સાહેબ, એમને કીધું તું તમે તો આનું શું છે? છે? એક મિનિટ. તમે એમ કહો જ્યાં રજૂઆત કરવાની ના કરો. પ્રાંત અધિકારીને 18, 19, 20 તારીખે 3 વખત રજૂઆત કરી. RSC કલેક્ટરને 18 ને 22 તારીખે 2 વાર રજૂઆત કરી. કલેક્ટર સાહેબને 24 તારીખે મેં રજૂઆત કરી. 24 તારીખે CEO ને રજૂઆત કરી અને 24 તમને FIR આપી. અને હજુ તમે એમ કહો રજૂઆત કરો. તો આ ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા? એવી વાત નથી. બેન, ભગવાનથી ડરો, ભગવાનથી ડરો. ધીમેથી વાત કરો સાહેબ. હું તો આપણી ધીમે સાથે એટલે પણ હું કઈ ખાઈ ગયો? ના ના ના, તમે અમની ઉપર ખોટા આરોપ સામેવાળા મૂકો. વ્યક્તિ મારી યાર એવી રીતના વાત કરે, આપ મારી સાથે વાત કરો છો, હું શાંતિથી જ વાત કરું સાહેબ. આપે બેન, તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો એમના ઉપર? આપે ભાઈ મારી સાથે શાંતિથી જ વાત કરો. મને બેન કહો છો. હાલો, હું પગે લાગુ. લ્યો, એવી કોઈ વાત નથી. લ્યો. છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? એવી વાત ન કેવી રીતે છેડતી કરી એમણે? એવી રીતના ઇન્સર્ટ નહીં, કેવી રીતે છેડતી કરી એમણે? છેડતી કેવી રીતે કરી? ફરિયાદી તો બધું કે છે, મેં કીધું. હું પગે લાગુ તમને. લ્યો, પગે લાગુ. લો, છેડતી કેવી રીતે કરી બેન? છેડતી કેવી રીતે કરી હરેશભાઈએ? સાહેબ લેટર આપો. લેટર લાવો. મેડમ લેટર આપજો. છેડતી કેવી રીતે કરી હરેશભાઈએ? બોલો. લેટર લઈ લો મેડમ પાસે. ભાજપના ગુલામ થઈ ગયા છો બધા. મોઢામાં ખાઈ જાય ને. તમે લોકો જરાક જાગૃત બનો અને કાઢો ભાજપને. હરેશભાઈ છેડતી કરવા ગયા. એ કોલેજ છે, એ કોલેજ છે.
તો છેડતી કેવી રીતે થઈ? મસાણીભાઈ બોલો લેટર લઈ ગયો તો મેડમ ભાઈ અને ઓલા બેન ક્યાં ગયા જે પોક્સોની ફરિયાદ કરવા જ આવ્યા હતા ને તમે કઢાડી મૂક્યા ક્યાં ગયા? ઓલી પોક્સોની ફરિયાદ ક્યાં ગયા? ઓલો ભાઈ તમે મહિલાઓના રક્ષક છો બહુ મોટા. આજ એક દીકરી પોક્સોની ફરિયાદ કરવા આવી અંડર એજ, તમે ભગાડી મૂક્યા એમને. અને અત્યારે એમ કહો છો કે મહિલાએ ફરિયાદ આપી જ મેં લખી, તો બીજી એક દીકરીએ વિસાવદરની ફરિયાદ આપવા આવી છે, તમે ના લીધી ફરિયાદ? બરાબર. હરેશભાઈ છેડતી કરવા ગયા, બોલો. બંધ કરો આ તમારા ગોરખ ધંધા બધા. અને તમે બધા ડિવોર્સો છે ને, ભૂલતા નથી કોઈ. હિંમત કરો જરા. પહેલા તો ટેકાના ભાવની ફરિયાદ મેં 18 તારીખથી 24 તારીખ સળંગ કરી, એટલે હરેશભાઈ ઉપર ગુનો દાખલ કર્યો. મેં ફરિયાદ, ઓલી દીકરી એક વિસાવદર પોસ્ટે ફરિયાદ કરવા આવી હતી, ક્યાં છે? હલો, પેલો વિસાવદરમાં શું નામ છે, કયા ગામના છે? મોકલો આ. બધા ગોઠવાઈ જાય. મેં અત્યારે 18 તારીખથી 24 તારીખ સુધીમાં લેખિતમાં ધારાસભ્યના લેટર પેડ ઉપર ફરિયાદ કરી કે વિસાવદરના ટેકાના ભાવના ખરીદ કેન્દ્રમાં પૈસા માગવામાં આવે તો ગુનો દાખલ ન થયો. મેં 24 ફરિયાદ કરી એટલે 28 રાત્રે હરેશભાઈ ઉપર છેડતીનો ગુનો દાખલ કર્યો, એટ્રોસિટીની ગુનો દાખલ કર્યો. શું એમણે ખરાબ કામ કર્યું? પેલા આની તપાસ થવી છે, પછી એટ્રોસિટી લાગતી. મેં ફરિયાદ કરી તો તપાસ કરું છું. કેસ રદ થવો જોઈએ. એ છે ને આપણે જે પ્રયત્ન કરવા આવ્યા હતા સાંભળવાનો એટલે બધા જો તમે થઈ ગયા ચાલુ લાઈન આમ કરો. આપણે ફરિયાદ આપીએ તો તપાસ. લફંગાઓ બધા હંપી ગયા. બાકી આગળ મારો ભાઈ એક લાખો આગળ આપણને હણી નાખો. બેહો બધા નિરાત રાખીને બેહો 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 બધા બેહો. એ જો શાંતિ છે, કોઈ ઊભા ન થાય. બે જાઓ નીચે બેહો બધા બેહો. આવો સાહેબ ને અંદર મળીએ, પગે લાગો. હાલો તમે બધા બેહો, બધા બેહો. બધા બેજો. હાલો.